ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય ચેપ્ટર 2 ભાગીદાર વાર્ષિક હિસાબોમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 10. બરોબર છે. આ દાખલો તમને સ્ક્રીન ઉપર જોઈ શકાશે. તમે જોઈ શકશો આની રકમ શું છે. તો તમે ટેક્સ્ટ બુકમાં હોય તો તમે પેજ નંબર 80 ઉપર જઈને દાખલો જોઈ શકવાના છીએ, જેના ઉપરથી આપણે દાખલો આજે ગણવાના છીએ. તો આ દાખલો શું કહે છે? લવ અને કુશ એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. તેઓ લવ અને કુશ એક પેઢીના ભાગીદારો છે. તેઓ 60% નફો, 60% જેનો નફો થશે તેમાંથી 60% નફો 3:2 ના પ્રમાણમાં અને 40% નફો 2:1 ના પ્રમાણમાં વહેંચશે. બરોબર છે. હવે નીચે આપેલી પેઢીના 31/3/17 ના રોજના કાચા સરવાયા અને હવાલા પરથી આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તથા ભાગીદારોનું ચાલુ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. જો આપણને આમાં એક 2-3 પોઈન્ટ એવા નવા છે. એમાં પહેલો પોઈન્ટ નવો એ છે કે ભાઈ લવ અને કુશ પોતાનો ભાગ નફો છે જે 60% 3:2 અને 40% 2:1 ના પ્રમાણમાં વહેંચશે. પ્લસ બીજું આ દાખલામાં ચાલુ ખાતું આવ્યું છે. તો ચાલુ ખાતાની કઈ રીતના એન્ટ્રી કરવી એના વિશે આપણે માહિતી લઈશું. તો હવે આ દાખલામાં પહેલા તો એકવાર નજર મારી લેવાની કાચા સરવાયામાં કે કાચા સરવાયામાં આપણને કઈ કઈ વસ્તુ આપી છે. તો જો કાચા સરવાયામાં આપણને મૂડી, ઉપાડ, ચાલુ ખાતાનું બેલેન્સ પ્લસ જો નફા નુકસાન ખાતું પણ આપ્યું છે. 5th નંબરનું જે નફા નુકસાન ખાતું જમા બેલેન્સ છે 80,000 રૂપિયા. મતલબ કે આ શું કહે છે કે ભાઈ તમને ચોખ્ખો નફો પણ આપી દીધો છે. હવે જો ચોખ્ખો નફો તમને આપ્યો હોય, બરોબર છે, તો આ દાખલો શું કહે છે કે ભાઈ તમારે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવવાનું નથી. એની પછીની પ્રોસેસ તમારે આગળ વધારવાની છે. તો આ જે આપણું ખાતું છે એ શું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. પછી છે ચાલુ ખાતું અને પાકું સરવાળું. આ ત્રણ વસ્તુ આપણે જો મૂડી ખાતું પણ બનાવી શકો, પણ મૂડી ખાતામાં આની કઈ બીજી અસર આવશે નહીં, કારણ કે બધી અસરો તમારી ક્યાં આવશે? ચાલુ ખાતામાં. જો બધી અસર ચાલુ ખાતામાં આવતી હોય તો તમારે મૂડી ખાતું બનાવવાની જરૂર નથી, બાકી તમે મૂડી ખાતું બનાવી શકો. તો આમાં આપણે પહેલા શું કરશું કે પહેલા આપણે અહીંયા બધી હવાલાની અસરો આપીશું, ત્યારબાદ આપણે ખતવણી કરીશું. ખતવણી શેના ઉપરથી કરીશું? આપણે કાચા સરવાયામાં જે ઉધાર બેલેન્સ છે તેની ખતવણી ઉધાર કરીશું અને કાચા સરવાયામાં જે જમા બેલેન્સ છે તેની ખતવણી આપણે જમા કરીશું. તો અહીં આપણે પેલા હવાલા જોઈએ. તેમાં પહેલો હવાલો શું છે કે ભાઈ મૂડી પર 6% અને ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવું. મૂડી પર 6% અને ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું આવે તો પહેલા તો આપણને બેલેન્સ ખબર હોવી જોઈએ. તો મૂડી ખાતાનું બેલેન્સ આપણને ખબર છે. જો કાચા સરવાયામાં આપ્યું છે લવની મૂડી / ઉપાડ, કુશની મૂડી / ઉપાડ. તો જો આપણી પાસે ઉધાર બાકી ને જમા બાકી છે તો આપણને ખબર પડી છે કે જમા બાકી છે તે જ તેની મૂડી છે. બરોબર છે. તો અહીં પાકા સરવાયામાં આપણે જો મૂડી ખાતું ડાયરેક્ટ તમે લખી શકો, કારણ કે આપણે બીજી એની અસર આપવાની છે નહીં. લવ અને કુશ. લવની કેટલી છે? 1,20,000 અને કુશની કેટલી છે? 80,000. બરોબર છે, તમે લખી શકો. પછી કંઈક ચેન્જીસ આવશે તો આપણે પ્લસ માઇનસ કરીશું. હવે આના ઉપર આપણે 6% લેખે અને ઉપાડ પર 10% લેખે વ્યાજ આપણે ગણવાનું છે. હવે પણ એના પહેલા આપણે ચાલુ ખાતાનું પણ બેલેન્સ લખી લઈએ. તો ચાલુ ખાતાનું બેલેન્સ જો નીચે જેવું લવનું બેલેન્સ જો લવનું બેલેન્સ જમા છે, જો લવનું બેલેન્સ કાચા સરવાયામાં બેલેન્સ તમને જમા આપ્યું હોય તો તમારે આમાં જમા જ કરી દેવાનું છે. તો આપણે લવનું બેલેન્સ લાવ્યા. કેટલું છે લવનું બેલેન્સ જમા? 8,000 છે. અને કુશનું ઉધાર બેલેન્સ છે, જો એની નીચે જ છે. કુશનું બેલેન્સ ઉધાર બાજુ આપ્યું છે, કેટલું છે? 12,000. તો અહીંયા આવશે લાવ્યા અને કુશમાં આવશે 12,000 રૂપિયા. બરોબર છે. તો આપણે શરૂઆતની હવે જે તમે કાચા સરવાયામાંથી જે વસ્તુ લો એને તમારે ટીક કરી દેવી, જેથી ત્યારે તમે ખતવણી કરો ત્યારે તમને કન્ફ્યુઝન થાય નહીં. તો આપણે પહેલા આ કરો. હવે શું કીધું? મૂડી પર 6% લેખે. તો મૂડી પર વ્યાજ આપીશું. હવે તમને ખબર છે કે અહીંયા ચાલુ ખાતું હોવાથી મૂડી પર વ્યાજની અસર આપણે ચાલુ ખાતામાં જ આપીશું. તો મૂડી પર વ્યાજ આપણે આપીશું મૂડી પર વ્યાજ.
મૂડી પર વ્યાજ આપવાનું છે 1,20,000 ગુણ્યા 6%. 1,20,000 ગુણ્યા 6%. તો કેટલા થયા? 7200. કુશને પણ કેટલું આપવાનું છે? 80,000 ગુણ્યા 6%, મતલબ કે 4,800. હવે જો આ આપણે એક અસર કરી છે મૂડી પર વ્યાજની, કઈ અસર કરી? જમા અસર કરી છે. તો આપણે હવે બીજી અસર છે એ આપણે શું કરીશું? ઉધાર. તો એ ક્યાં થશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો અહીંયા લખશું આપણે મૂડી પર વ્યાજ લવ અને કુશ. બરોબર છે. લવની છે 7,200, કુશની છે 4,800. તો ટોટલ કેટલા થયા? 7,200 પ્લસ 4,800, 12,000 તમારો ટોટલ થયું. ડન છે, સિમ્પલ છે. તો આપણે એક અસર કરી. હવે બીજું શું કીધું? ઉપાડ પર વ્યાજ 10% લેખે. તો ઉપાડ પણ લખી નાખીએ. તો ઉપર જો પહેલા જ કાચા સૂત્રમાં આપણને આપ્યું છે ઉધાર બાજુનું જે બેલેન્સ છે લવ અને કુશની, ઉધાર લવની જે મૂડી અને ઉપાડ લખ્યું છે એમાં પહેલું છે ઉપાડ 40,000, એ લવનો છે, અને કુશનો છે 12,000. તો આપણે ઉપાડ પણ લખી નાખીએ 40,000 અને 12,000. બરોબર છે. આ આપણે લખી નાખ્યો ઉપાડ. હવે એને શું કીધું? ઉપાડ પર વ્યાજ 10% લેખે. તો અહીંયા ઉપાડ પર વ્યાજ પણ 10% લેખે આપી દઈ. ઉપાડ પર વ્યાજ જો 40,000 ના 10% 4,000 થશે અને 12,000 ના 1200 થશે. સિમ્પલ છે, તમે કેલ્સીમાં પણ કરી શકો. ઉપાડ પર વ્યાજ આપી દીધું. હવે અહીંયા આપણે જે એન્ટ્રી કરી છે એ કેવી છે? ઉધાર એન્ટ્રી કરી છે. તો બીજી અસર આપણે શું કરીશું? જમા. તો જમા ક્યાં આવશે? ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં. ઉપાડ પર વ્યાજ લવ ને કુશ. લવનું છે 4,000 અને પેલાનું છે 1200. ટોટલ થયું 5200. બરાબર છે. આ આપણે પહેલો હવાલો સોલ્વ કરી નાખ્યો. ત્યાં આપણે પહેલા શું કર્યું? મૂડી પર વ્યાજ આપ્યું, ઉપાડ પર વ્યાજની ગણતરી કરી. એના પહેલા આપણે ચાલુ ખાતાનું શરૂઆતનું બેલેન્સ, ઉપાડ ખાતાની ખતવણી કરી, અને પછી આપણે મૂડી પર વ્યાજ ગણ્યું અને ઉપાડ પર વ્યાજ ગણ્યું. આ આપણો પહેલો હવાલો હતો. પછી બીજો હવાલો શું કહે છે? ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે. જો અંડરલાઈન કરજો શરૂઆતની બાકી, તો શરૂઆતની બાકી કઈ છે? આ 8,000 અને આ 12,000. તેના ઉપર આપણે શું લખવાનું છે? મૂડી એનું પર બાકી પર વ્યાજની જોગવાઈ છે. હવે જોગવાઈ છે, જો આનું બેલેન્સ જમા છે, આનું બેલેન્સ ઉધાર છે, કઈ વાંધો નહીં. જેનું બેલેન્સ જમા હોય તો જમા બાજુ વ્યાજની અસર આપવાની, જેનું બેલેન્સ ઉધાર છે તેની ઉધાર બાજુ વ્યાજની અસર આપવાની. તો લવનું અહીંયા આપણી પાસે કેવું બેલેન્સ છે? જમા. તેના ઉપર આપણે શું કરશું? ચાલુ ખાતાનું વ્યાજ. ચાલુ ખાતાનું વ્યાજ કેટલું આપવાનું છે? 10% લેખે. તો 8,000 નું કેટલું થયું? 10% લેખે 800 થયું. બરોબર છે. જ્યારે કુશનું કેટલું થશે? ચાલુ ખાતાનું વ્યાજ કેટલું છે? કુશનું 12,000 છે, તો 12,000 ના 10% તો 1200 થશે. બરોબર છે. આ તમે સિમ્પલ લખ્યું. અહીંયા ડેશ, અહીંયા ડેશ. જો ડેશ પણ કરો જેનાથી શું થાય કે ભૂલથી બેલેન્સ કુશનું લવમાં ના લખાઈ જાય, લવનું આમાં ના લખાય. હવે જો એક આ જે ચાલુ ખાતાનું વ્યાજની અસર આપણે જમા આપી છે, તો આની એક આપણે એક અસર આપવાની બાકી છે. તે કઈ હશે? ઉધાર. તો આપણે ઉધાર આપણે એન્ટ્રી આપશું નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો ચાલુ ખાતાનું વ્યાજ કાઉન્સમાં લખવાનું લવ. બરોબર છે. કેટલું છે? 800. ચાલુ ખાતાનું વ્યાજ કોણ છે? કુશ. બરોબર છે. કેટલું છે એનું? 1200. કેમ આનું ઉધાર જમા બાજુ લખ્યું? કારણ કે તેની એક અસર આપણે ઉધાર આપી, બીજી અસર જમા આપીશું. સિમ્પલ છે. બરોબર. તમે બીજો હવાલો પણ આપણો સોલ્વ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પછી ત્રીજો, કુશને માસિક 1,800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. હવે કુશને માસિક 1,800 લેખે પગાર આપવાનો છે. માસિક એટલે કે મહિનાના 1,800. મહિનાના 1,800 હોય તો આખા વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના. તો 1,800 ગુણ્યા 12. તો તમારે એને વાર્ષિક કેટલો પગાર આપવાનો છે? વાર્ષિક કેટલો પગાર આપવાનો છે આપણે એને?
600 તમે 1800 ગુણ્યા 12 કેલ્સીમાં કરશો એટલે તમારે આવશે 21600. તો 21600 આપણે કેમાં લખશું? કુશમાં લખશું. બરોબર છે. હવે આ અસર આપણે જમા આપી છે તો બીજી અસર કેવી આપશું? ઉધાર. તો પગાર ખાતે ₹21,600. બરોબર છે. તો આપણે પગાર ખાતાની પણ એન્ટ્રી આપી દીધી છે, તમે જોઈ શકો. હવે આપણો ચોથો હવાલો શું કહે છે કે ઉપરના હવાલાઓ નાખ્યા પછી, ઉપરના હવાલાઓ બધા જે હવાલો આપણે નાખ્યા છે 3 હવાલા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. જો આ અંડરલાઈન કરજો, આપણે ત્રીજો પોઈન્ટ આ દાખલાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં દાખલો ભલે નાનો છે પણ આમાં એવા પોઈન્ટ લીધા છે કે જે તમને કન્ફ્યુઝ કરે. શું કીધું? જે નફો વધે, મતલબ કે આ બધી અસર આપ્યા પછી આપણે જે નફો વધશે તેના ઉપર 10% લેખે કમિશન આપવાનું છે. વાંધો નહીં, આપણે કમિશન આપી દઈશું પણ એના માટે આપણે બધી ખતવણી કરવી પડશે. તો આ એક હવાલાને તમે ટીક કરો કે હા એક હવાલો બાકી છે. હવાલો આપણે ક્યારે સોલ્વ કરીશું? જ્યારે બધી ખતવણી થઈ જાય પછી. બરોબર છે. તો તમે હવે જોઈ શકો છો કે આપણે બધી ખતવણી કરી નાખી છે. એક છેલ્લો હવાલો બાકી છે પણ તેની અસર ક્યારે થશે? જ્યારે આપણે બધી કાચા શેરની બધી આઈટમોની ખતવણી કરી નાખશું ત્યારે. તો હવે આપણે ખતવણી કરવાની છે. બરોબર છે. તો ખતવણી કરીશું તો મેં તમને કીધું હતું કે આપણે ટીક કરી નાખશું જે આપણે હવાલામાં, મતલબ કાચા શેર માટે, હવાલા માટે જે અસર આપવા માટે જે વસ્તુઓ લીધી છે તેને આપણે ટીક કરી નાખશું જેથી આપણને શું થશે? તકલીફ ના થાય. તો અહીં જો આપણે મૂડી ઉપાડ લઈ લીધો છે, લવનો, કુશનો લઈ લીધો, ચાલુ ખાતાનું બેલેન્સ લઈ લીધું છે. હવે નફા નુકસાન ખાતું આપણને આપ્યું છે 80,000. જો જમા બેલેન્સ છે મતલબ કે આપણે જમા બાજુ લખશું. શું લખશું? નફા નુકસાન ખાતું. ₹80,000. બરોબર છે. જે આપણે લખી નાખ્યા. પછી શું કે છે કે ભાઈ સ્ટોક 31/3/17 ના રોજ, મતલબ કે આ આપણને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, આખર સ્ટોક આપ્યો છે. જે આપણને શું કીધું છે? કેટલો છે? 72,000. જો ઉધાર આપ્યો છે, મિલકત લેણા, એ આપણી કઈ ઉધાર બાજુ જ કહેવાય. એટલે આ વસ્તુ ભૂલ ના થાય. અહીંયા આપણે લાસ્ટમાં લખી નાખીએ આખર સ્ટોક. કેટલો આપ્યો છે આખર સ્ટોક આપણને? 72,000. બરોબર છે. પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3200. જો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ હંમેશા આપણે એક મિલકત કહેવાય, કારણ કે આપણે જે ભવિષ્યમાં ચૂકવવાનું તે હતી અત્યારે ચૂકવી દીધું. પણ તમને જો ન ખબર પડે તો આપણે જોવાનું કે કયું બેલેન્સ છે, ઉધાર છે કે જમા છે. તો આમાં જો ઉધાર બેલેન્સ છે, ઉધાર બેલેન્સ છે મતલબ કે તેની અસર પણ, ખતવણી પણ ઉધાર થશે. તો આપણી પાસે એક જ ખાતું છે પાકું શરૂ, તેમાં કઈ બાજુ થશે? ઉધાર બાજુ. મિલકત લેણા એ આપણી ઉધાર બાજુ છે. તો શું આવશે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. બરોબર છે. અને તમે શોર્ટમાં લખી શકો. કેટલું છે? 3200. સિમ્પલ છે. પછી મકાનની મિલકત આપણી મિલકત કહેવાય, એનું પણ બેલેન્સ કેવું છે? ઉધાર છે. તો મકાન લખ્યા આપણે ઉધાર. કેટલું છે? 1,60,000. સિમ્પલ છે. પછી મકાન લખ્યા પછી દેવાદારો ને લેણદારો છે. જો દેવાદારોમાં ઉધાર અને લેણદારોમાં જમા બેલેન્સ આપ્યું છે પરંતુ આપણને ખબર ના પડે, દેવાદારો આપણા હંમેશા ઉધાર થાય. તો જે ઉધાર બેલેન્સ છે એ આપણું દેવાદારો છે અને જે જમા બેલેન્સ છે તે આપણું લેણદારો છે. તો દેવાદારો કેટલા છે? ઉધાર બેલેન્સ જોવાનું કેટલા છે? 80,000. પણ જો એકવાર નજર નાખી લો, ઘાલખાતનો એક અસર હવાલા હતા નહીં, પરંતુ જો કાચા શેરમાં પણ ઘાલખાત આઈપી હોઈ શકે. તો હા, જો આપણે લાસ્ટ છેલ્લેથી ત્રીજી આપણને ઘાલખાત અનામત આઈપી છે. પણ એક વસ્તુ ધ્યાન રાખો, આ તો કાચા સર્વેની છે. આ તો આની અસર આપણે શેમાં કરી છે? નફા નુકસાન ખાતામાં. પણ અહીંયા નફા નુકસાન ખાતામાં એની અસર મે બી થઈ નથી, એવું આપણે સમજી લેવાનું છે. તો આની અસર નફા નુકસાન ખાતામાં થઈ નથી, તો આપણી પાસે નફા નુકસાન ખાતું નથી, તો આપણે એની અસર ક્યાં આપીશું? દેવાદારોમાં. તો એ પણ તમે ટીક કરી નાખો. ઘાલખાત અનામત જો જમા બેલેન્સ છે 8,000, તો આપણે જો ઉધાર બાજુ કંઈક અસર આપો છો અને તમારે ઘાલખાત અનામતની જમા અસર પણ આપી છે, તો તમે શું કરશો? દેવાદારોમાંથી ને માઇનસ કરશો. તો દેવાદારો છે 80,000 માઇનસ
ગાલખાત અનામત લખવાનું કાચું સરવૈયું, બરોબર? તો ખબર પડે કે આ કાચા સરવાની છે. કેટલી છે? 8,000 રૂપિયા. તો કેટલા થશે તમારા? 72,000. સિમ્પલ છે. પછી આપણે કાચા શ્રેણીમાં તેની અસર આપી દીધી. પછી આપણી પાસે બીજું શું છે? દેવાદારો, લેણદારો બાકી છે. લેણદારો કેટલા છે? 28,000. લખી નાખો લેણદારો. બરોબર છે, 28,000. પછી રોકડ અને બેંક બાકી. જો બંને આપી છે, રોકડ અને બેંક બાકી, એમાં ઉધાર છે એ ઉધાર બાજુ લખશું, જમા છે એ તમારું જમા બેલેન્સ છે, મતલબ બેંકની જમા બેલેન્સ હોય એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. તો આપણે ઉધાર બેલેન્સ છે, રોકડ કેટલું છે? 4800. તે લખી નાખો રોકડ સિલક. બરોબર છે. પછી અહીંયા લખશું બેંક ઓવરડ્રાફ્ટ, BOD. કેટલું છે બેંક બાકી તમારી? 20,000 રૂપિયા. પછી દેવી હુંડી. દેવી હુંડીનું બેલેન્સ કેવું છે? જમા બેલેન્સ છે, મતલબ કે જમા બાજુ આવશે. કેટલી છે દેવી હુંડી તમારી પાસે? 14,000 રૂપિયા. પછી હવે થોડું જલ્દી કરીએ. ગીરો લોન છે 1 લાખ, જમા બેલેન્સ છે તો જમા બાજુ જ આવશે ગીરો લોન, બરોબર છે? 1 લાખ રૂપિયા ગીરો લોન. પછી આપણી પાસે શું છે? પાઘડી. પાઘડી હંમેશા ઉધાર કહેવાય, આપણે એક મિલકત કહેવાય. ઉધાર બાજુ આવશે, જમા બેલેન્સ છે. પાઘડી 40,000. ત્યારબાદ પાઘડી પછી શું છે? બાકી મજૂરી. બાકી મજૂરી જો 2800 રૂપિયા જમા બેલેન્સ છે, મતલબ કે તમારે કે મજૂરી ચૂકવવાની બાકી છે. તો એ આપણું કેવું કહેવાય? દેવું કહેવાય. આપણે દેવાનું છે, પૈસા એને ચૂકવવાના છે, તો આપણે દેવી અને જવાબદારી કહેવાય. તો જવાબદારી હંમેશા જમા બાજુ આવશે. તો ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? ચૂકવવાની બાકી મજૂરી આપણી પાસે છે 2800. બરોબર છે. હવે ત્યારબાદ મળવાનું બાકી ભાડું 1600 રૂપિયા. જો ઉધાર બાજુ છે, મતલબ કે આપણે મિલકત છે, આપણને પૈસા મળશે, ઉધાર બેલેન્સ છે, આપણે મિલકત એના બાજુ. મળવાનું બાકી ભાડું આપણને ભવિષ્યમાં મળશે. કેટલું છે મળવાનું બાકી ભાડું? 1600 રૂપિયા. હવે પછી અગાઉથી મળેલ કમિશન. અગાઉથી મળેલ કમિશન કેટલું છે? 800 રૂપિયા. જમા બાજુ છે, જમા બાજુ છે મતલબ કે જમા બાજુ એન્ટ્રી આવશે. અગાઉથી મળેલ કમિશન કેટલું છે? અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા. ભાઈ ગાલ ખાધા બાદની તો આપણે અસર આપી દીધી છે, બરોબર છે? તો આપણે એની અસર એકવાર આપી દીધી, બીજી વાર આપવાની ન હોય. પેટર્ન્સ છે 12,000 રૂપિયા, એ આપણે મિલકત કહેવાય. પેટર્ન્સ પછી છે ફર્નિચર. કેટલું છે? 24,000. બરોબર છે. ફર્નિચર આપણા છે 24,000. મતલબ કે હવે જો આપણે બધી અસર આપી દીધી, મતલબ કે હવાલામાં એક હવાલો આપણી પાસે બાકી છે અને ખતવણી આપણે બધી કરી દીધી છે, તમે જોઈ શકો છો. હવે જો આપણે બધી ખતવણી કરી દીધી છે તો હવે આપણે હવાલો, એક છેલ્લો હવાલો બાકી છે એ જોઈ લઈએ. એ હવાલામાં શું કહે છે? ઉપરના હવાલો નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. મતલબ વધતો નફો. નફો ક્યાંથી મળશે આપણને? અહીંયા હવે જે નફા ઉપર આપણે એને કમિશન આપવાનું છે. તો નફો શોધવા માટે આપણે શું કરશું? પહેલા જમા બાજુનું ટોટલ મળશું. જમા બાજુ થશે 80,000 પ્લસ 5200 પ્લસ 1200. તો તમારું ટોટલ કેટલું થયું? 86,400. 86,400 તમારું આ બાજુનું ટોટલ થશે, બરોબર છે? તો હવે અહીંયા જોઈએ આપણો ડિફરન્સ કેટલો આવે છે. તો આપણે આ બાજુ જો માઇનસ કરીએ 86,400 માંથી 12,000 માઇનસ 800 માઇનસ 21,600.
તો આપણે આવ્યા 52,000 રૂપિયા તમારો નફો છે. વધતો નફો છે. વધતો નફો કેટલો છે તમારો? 52,000. આ 52,000 મેં શું કીધું કે જે તમારો નફો છે એ નફા ઉપર તમારે 10% લેખે કમિશન આપવાનું છે. તો આના ઉપર કમિશન મારે આપવાનું છે. કમિશન કેટલું આપવાનું છે? 10% લેખે. તો આનું કમિશન 5200 ગુણ્યા 10% લેખું તો કેટલા થશે? 5200. 5,200. 52,000 માંથી હું 10% કરું તો 52,000 ગુણ્યા 10% તો કેટલું થશે? 5200 કમી થશે. હવે મારો નફો કેટલો હશે? કે મારો વહેંચણી પાત્ર નફો, એટલે કે મારો વહેંચણી પાત્ર નફો હશે. કેટલો હશે વહેંચણી પાત્ર નફો? 52,000 માઈનસ 5200, 46,800. તો હવે આ કમિશન આપણે લખી નાખીએ. હવે કમિશન કોને મળવાનું હતું? કુશને મળવાનું હતું. તો આપણે કુશની એન્ટ્રી આપણે લખી નાખી. કમિશન કેટલું? 5200. એક અસર અહીંયા આપી તો બીજી અસર ક્યાં આપવી પડશે? આ જમા અસર છે તો બીજી અસર ઉધાર થશે. કમિશન કેટલું થયું? 5200. હવે કમિશન આપ્યા પછી નફો કેટલો હોય તો મારો? 46,800. હવે એમાં આપણને શું કીધું છે કે 60% અલગ કરો અને બાકીનું વધ્યું કેટલું? 40%. તો 60% કેટલું થશે આપણે જોઈ લઈએ. 46,800 ગુણ્યા 60%, 28,080. અને બાકીનો 46,800 માંથી માઈનસ કરીએ તો 18,720. બરોબર છે. હવે જો 60% છે એને કેટલું? 3:2 ના પ્રમાણમાં આપવાનું. 3:2. આ લવ છે અને આ કુશ છે. બરોબર છે. એવી રીતના આને પણ કેટલા પ્રમાણમાં આપવાનું છે? 2:1 ના પ્રમાણમાં. આ લવ છે અને આ કુશ છે. તો હવે લવ ને 28,080 રૂપિયા ગુણ્યા 3/5 તો કેટલું થશે? 16,848. 16,848 રૂપિયા મળશે. તો પછી કુશને કેટલા મળશે? 28,000 માંથી બાદ કરો 11,232 રૂપિયા. ત્યાં જે 60% છે. હવે બાકીનો જે 18,720 રૂપિયા છે એના 40% કરવાના કીધા છે. હવે 40% 18,720 છે એમાં 2:1 ના પ્રમાણમાં આપવાનું છે. તો 2/3 તો કેટલું થશે? 12,480. બરોબર છે. કુશને બાકીનો 18,720 માંથી 12,480 બાદ કરું તો કેટલા થશે? 6,240. બરોબર છે. હવે લવનું ટોટલ કરવા માટે આપણે શું કરશું? લવને પકડશું. લવનું બેલેન્સ કેટલું છે? એક તો આ અને એક તો આ. તો લવનું બેલેન્સ ટોટલ કેટલું થશે? નફો 16,848 પ્લસ 12,480 તો કેટલું થશે? 29,328. તો આપણે અહીંયા લખી વહેંચણી પાત્ર નફો માં લવમાં કેટલો આવશે? 29,328. હવે કુશનું કરીએ. કુશ માટે આપણે બાકીનું બેલેન્સ છે એ કુશનું છે. કુશનું બેલેન્સ કેટલું છે? 11,232 પ્લસ 6,240 તો કેટલું થયું? 17,472 રૂપિયા. 17,472 રૂપિયા. હવે આ બંનેનું ટોટલ મારીએ તો આપણે કેટલું મળવું જોઈએ? 46,800 જે આપણને મળી ગયું છે. તો આ સાઈડનું આખું ટોટલ થઈ જશે તો ટોટલ આનું થઈ જશે 86,400. મતલબ કે આપણું નફા નુકસાન ફાળવણી ખાતું ટેલી થઈ ગયું. બરોબર છે. હવે નફા નુકસાન ખાતું ટેલી થઈ ગયું છે પછી આપણે શું કરશું? આ જે નફો છે તેને ક્યાં લઈ જઈશું? ચાલુ ખાતામાં. તો આપણે લખશું અહીંયા નાનું ફાળવણી ખાતું. નફો. બરોબર છે. હવે લવને કેટલો મળે છે? 29,328 અને કુશને કેટલો મળે છે? 17,472 રૂપિયા. હવે આપણને બધાનું ટોટલ મારવું પડશે. બરોબર છે. હવે લવનું જમા બાજુનું ટોટલ મારી 8,000 પ્લસ 7,200 પ્લસ 800 પ્લસ 29,328 મતલબ કે આપણને મળશે 45,328.
બરોબર છે, જે આપણે લખ્યું. હવે આપણે શું કરશું, આ જે જમા બેલેન્સ છે 45, એમાંથી આ બે વસ્તુ માઇનસ કરશું. -40,000 બાદ 4,000, તો આપણને કેટલું બેલેન્સ મળ્યું? 1328 રૂપિયા આપણો ડિફરન્સ આવ્યો છે. આ આપણો શું છે? ડિફરન્સ છે. શું છે? ડિફરન્સ. બરોબર છે. પછી હવે કુશનું કરીએ. કુશનું 4800 પ્લસ 21600 પ્લસ 5200 પ્લસ 17,472 રૂપિયા. તારું ટોટલ થશે 49,072. બરોબર છે. હવે આપણે આનું થયું. હવે અહીંયા આ બાજુ માઇનસ કરીએ, જમા બેલેન્સ માંથી ઉધાર બાદ કરીએ. -12,000 બીજા 12,000 1200 તો અહીંયાનું બેલેન્સ કેટલું આવ્યું? 22,672 રૂપિયા. આ આપણો શું છે? ડિફરન્સ છે. બરોબર છે. 22,672 રૂપિયા. હવે આ જે ડિફરન્સ આવ્યો આપણે એને શું કરશું? બા લઈ ગયા. આને આપણે કઈ બાકી કહી શકીએ? જમા બાકી. કાયમ જમા બાકી, કારણ કે આપણું જમા બાજુનું ટોટલ આના કરતા વધારે છે, મતલબ કે આને આપણે જમા બાકી કહી શકીએ. હવે આ બાજુ પણ ખાતા ક્લોઝ કરી દઈએ. 45,328 49,072 રૂપિયા. હવે જો આ ખાતા ક્લોઝ થઈ ગયા, તો આની જે બાકી છે એને પણ આપણે હવે જો અહીંયા મૂડી ખાતામાં એક પણ અસર નથી થઈ, તો આને ડાયરેક્ટ બેલેન્સ બહાર લખો 2 લાખ રૂપિયા. પછી હવે ચાલુ ખાતું લખો. લવ કેટલું છે? લવનું 1328 અને કુશનું કેટલું છે? 22,672. 1328 પ્લસ 22,672 રૂપિયા, તો 24,000 થશે આના. બરોબર છે. હવે 24,000 થઈ ગયા. હવે આપણે આનું જમા બાજુ અને આ ઉધાર બાજુ, મતલબ કે મૂડી દેવા અને મિલકત લેવાનું ટોટલ કરીએ. 2 લાખ પ્લસ 24,000 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1 લાખ પ્લસ 2800 પ્લસ 800, તો તમારું થશે 3,89,600 રૂપિયા તમારું બેલેન્સ થશે. 3,89,600 તમારું બેલેન્સ થશે. હવે આપણું મૂડી દેવા બાજુ થઈ ગયું. તો હવે આપણે મિલકત લેણા બાજુનું પણ બેલેન્સનો ટોટલ આવે. 1,60,000 પ્લસ 40,000 પ્લસ 12,000 પ્લસ 24,000 પ્લસ 72,000 પ્લસ 1,600 પ્લસ 3,200 પ્લસ 72,000 પ્લસ 4,800, મતલબ કે તમારું આ બાજુનું પણ ટોટલ કેટલું થઈ ગયું છે? 3,89,600. મતલબ કે તમારું બંને સાઈડનું ટોટલ સરખું થઈ ગયું છે. તો તમારો દાખલો એકદમ સાચો છે. જો હંમેશા એવું જરૂરી પણ નથી હોતું કે તમારું ટોટલ થઈ જાય તો તમારો દાખલો સાચો છે, પણ જો તમે એક પણ ભૂલ ના કરી હોય તો તમારો દાખલો સાચો જ હોઈ શકે. આ આપણે ચેપ્ટર નંબર 2 નો દાખલા નંબર 10 સ્વાધ્યાયનો આપેલો છે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ આ આપણી રફ નોટ છે, આપણું વર્કિંગ છે. આ પણ તમારે દાખલાની પાછળ બતાવવાનું છે, તો આને પણ ધ્યાનમાં રાખવું. આ એક દાખલો થોડો અલગ છે અને બહુ સારો દાખલો છે, તો આવા દાખલા એક્ઝામમાં પૂછવાની શક્યતા વધારે છે. તો આવા દાખલાની આપણે વધારે પ્રેક્ટિસ કરવી. જો અઘરા દાખલા આવડશે તો ઈઝી દાખલા આપણને આરામથી આવડશે.